વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 8.50 લાખનું બિલ થયું, 5 લાખ ભર્યા હતા। વડોદરામાં ખાનગી હોસ્પિટલે 3.98 લાખ ન ભરનાર પરિવારને બાળકનું મૃતદેહ ન આપ્યો। પરિવારે આક્ષેપ કરી હોબાળો મચાવ્યો। 26 દિવસે જન્મેલા બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા ₹5 લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા। આમ છતાં 2 માસની સારવાર પછી પણ બાળકનું મોત નીપજ્યું। હોસ્પિટલના સંચાલકોએ બિલની રકમ બાકી ₹3.98 લાખ ભરપાઈ કર્યા પછી બાળકની લાશ આપવાનું જણાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। મોડી રાત્રે વારસિયાની ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। આ ગોધરા બાળક છે ને 26 અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા આપણે ત્યાં આવેલું। ફેફસા પાકેલા ના હોય 26 અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું। ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું। પણ 26 અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે, પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું। જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું। આંતરડા ભોજન પચાવી નહોતા શકતા, દૂધ પચાવી નહોતા શકતા, એમાંથી બાળક ધીરે ધીરે કરીને બહાર આવતું હતું। અત્યારે 2 મહિનાનો સમય, એક્ઝેક્ટલી 1 મહિનો અને 28 દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું, જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું। પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવા ઉપર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે 5:28 બાળકે અંતિમ શ્વાસ લીધા। એટલે એ ડેડ બોડી છે એ અમે રેપ કરીને રાખી હતી। પછી સગા એના બાળકના પપ્પા અને મામા 2 જણા હતા, એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો। એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી। આપની હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવામાં કે પૈસા ભરી તો જ અમે ડેડ બોડી આપીશું? પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ। ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે, પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય। એટલે પૈસાની માંગણી નથી કરી, પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો। તો બાળકને ₹3,55,000 આઉટસ્ટેન્ડિંગ બિલ હતું, જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો। અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે ₹98,000 એટલે આમ કે ₹1,00,000 ઓછા કરી અને એમને કીધું કે ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે। તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માંગણી થઈ રહી છે। સમગ્ર કેસની અંદર કુલ કેટલું બિલ થયું છે? કુલ બિલ અંદાજે ₹8,50,000 ની આસપાસ। બાકીના લોકો રોકડા આપ્યા હતા? એ લોકો વચ્ચે પે કરતા રહેતા હતા અને એમની બિલ જે છે એ એમને મળેલું છે। 5 લાખ જેવું એમણે ચૂકવી દીધેલું છે। એટલે એ લોકોનો એવો આક્ષેપ હતો કે અમારા પૈસા બીજા બાકી છે, અમારું પેશન્ટ એક્સપાયર થઈ ગયું છે, છતાં પણ આ કે ડોક્ટર બાકીના પૈસા ના આપો તો અમે તમને ડેડ બોડી ના આપીએ, આ રીતનો એમનો આક્ષેપ હતો। આ બાબતે આપનું શું કહેવું છે? એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુઅલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ। અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે 1 વર્ષમાં, 6 મહિનામાં, 3 મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ। પેમેન્ટ હાલ નહીં, મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને। હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને। એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ, હાલ તમારે ચૂકવવાની જરૂર નથી। આ વાત થઈ 3 વાગ્યાથી લઈને અત્યાર સુધીનો ટાઈમ થયો છે કે કેમ? 8:30 વાગે એમના રિલેટિવ્સ બીજા આવ્યા, ત્યાં સુધી તો કશું જ નથી થયું। બાળક જે ડેથ થઈ 5:30 વાગ્યાની આસપાસ, ત્યારથી લઈ અને અત્યાર સુધી જસ્ટ એ લોકો બેઠા હતા। બીજા રિલેટિવ આવ્યા અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું, તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું, પછી એ આંકડો જોઈ અને પછી
આઈ ડોન્ટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામો કરશું તો આવી ઓફ કરી દેશે, પણ એ પહેલાં તમે કહી દીધું હતું કે અમારે કંઈ ભરવાની જરૂર નથી, ડેડ બોડી તો તમે એમનેમ જ આપી શકીએ. પરિચય? મારું નામ ડૉક્ટર હેમાંગ વેંદપરા છે. હું લોટસ હોસ્પિટલમાં પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ છું.